શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 શ્રી વાબાંગ ઝમીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી ભગીરથ ગઢવી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી વી.એમ. જાડેજા સાહેબનાઓની સૂચના મુજબ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વિરુદ્ધમાં પગલાં લેવા માટે તેમજ અસામાજિક તત્વો જ્યાં રોકાવાની શક્યતા હોય તેવા વિસ્તારોમાં કોમ્બિંગની કાર્યવાહી કરવાની સૂચના આપેલ હોય, જેથી સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસ વિસ્તારમાં ડીસીપી ઝોન 2 વિસ્તારના ડિંડોલી લિંબાયત ઉધના ગોડાદરા સલાબતપુરા પોલીસ સ્ટેશનનો અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી આજરોજ તારીખ 6 જૂન 2024ના કલાક 8 થી કલાક 11 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે. હથિયારા જાહેરનામાનો ભંગ કરતા કુલ 5 ઇસમો વિરુદ્ધ જીપી એક્ટ કલમ 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. કોમ્બિંગ દરમિયાન MCR 78 HS 12 ટપોરી 4 તડીપાર 4 લિસ્ટેડ બુટલેગર 5 નાસ્તા ફરતા તથા શકમંદ ચેક 16 સક્રિય ગુનેગાર 20 ઇસમો ચેક કરવામાં આવેલ છે. કોમ્બિંગ દરમિયાન જીપી એક્ટ 142 મુજબ આરોપીઓ વિરુદ્ધ તડીપાર ભંગ બદલ કાર્યવાહી કરેલ છે. ભેસ્તાન આવાસની બહાર નીકળવાના 6 રસ્તા ઉપર અલગ અલગ 6 ટીમો દ્વારા વાહન ચેકિંગ કરી નંબર પ્લેટ વગરના ફોલ્ટી નંબર પ્લેટવાળા વાહનના દસ્તાવેજ વગરના કુલ 75 વાહન ચાલકોને ચેક કરી એમવી એક્ટ 207 મુજબ કુલ વાહન ડિટેન કરવામાં આવેલ છે. કોમ્બિંગ દરમિયાન પ્રોહિબિશન એક્ટ મુજબ દારૂ પીધેલાના કુલ 1 કેસો કરવામાં આવેલ છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.